આ દુનિયામાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને બચાવતું નથી, કોઈ કોઈને મારતું નથી. માત્ર ને માત્ર આપણે અહીંયા નિમિત્ત બનીએ છીએ, બાકી તો બધું જ પરમાત્મા ચલાવે છે. બાકી પરમાત્મા ચલાવે છે. ભગવાનની પૂજા કરતો હોય એને પણ ભગવાન જમાડે છે, અને ભગવાનની પૂજા ન કરતો હોય એને પણ જમાડે છે. આવું ભગવાનનું કહેવું છે. કોઈ પણ જગ્યાએ ભગવાન એને ભૂખ્યું નથી રાખવું. હા, પછી પોતાની જાતે પછી કદાચ એમાં અવળાઈ કરે ને ભૂખો રહે તો એના ઉપરની વાત છે. બાકી ભગવાને તો વ્યવસ્થા કરી દે. ભાઈ હવે આપણે ઘરેથી કદાચ નીકળીએ અને કથામાં આવીએ, અહીંયા કથામાં આવ્યા હોય ને અહીંયા સાંજે જમવાનું હોય, ઘરે આપણે કહેતા હોય હું પ્રસાદ લઈને આવીશ, અને અહીંયા કદાચ આટલી જ મોટી જન્મેદની છે અને પ્રસાદ લેવા માટે લાઈન હોય અને થોડીક વાર લાઈનમાં ઉભા રહીએ અને આપણે થાકી જાય, હવે આને કોણ અહીંયા ઘેરવ્યા જાય, હવે ઘરે જાય ઘરવાળે બનાવ્યું હોય પછી ભૂખ્યા હોઈ જવું પડે, તો એમાં આ ભગવાનનો વાંક નથી. સમજાય છે મારી વાત? તમે થોડી વાર માટે લાઈનમાં ઉભા ન રહી શકો તો તમે ભૂખ્યા રહો તો એ તમારા વાત, એ તમારા હાથની વાત છે. બાકી અહીંયા તો જમવાનો ઉપાય છે. તમે પછી એમાં ફંદ કરો તો એમાં ઈશ્વર શું કરે, પરમાત્મા શું કરે? બાકી અહીંયા તો ભગવાન સૌને નિભાવે છે. આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ, આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે, તમને તમારાથી મોઢું ફેરવી શકે, પણ એકમાત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ, કારણ એ જનેતા છે. તમે જોજો જ્યારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને, એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાનની હારે, મહેમાનોની સાથે જ્યારે બેઠો હોય, દીકરો રમતો હોય, માં એ પણ મહેમાનમાં બેઠી હોય, સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી, દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ કે એ છેટો રે કપડા ધોતા રા, બાપ એના ખોળામાં નહીં બેહારે, તારી માં પાસે જા. અને જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જ એને પોતાની ગોદમાં બેહાડે અને કાં તો એના રૂમાલથી અને કાં તો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે. સાહેબ, માં પોતાના સંતાનોને ક્યારેય ન તરછોડી શકે, પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તરછોડવા માંડ્યા છે. સમયનો યુગ બદલાયો. 4 દીકરાઓને મા બાપ મોટા કરી શકે, પણ 4 દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે. જુઓ તો ખરા સમાજમાં કેટલા કેટલા ઘરડા ઘરો મીંડા બનવા, દીકરાના ઘરો મીંડા બનવા, કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. દુનિયામાં બધું કરજો સાહેબ, પણ મા બાપને કોઈ ન તરછોડતા. આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે 1000 હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ, કારણ તમારા મા બાપ ખુશ છે. પણ એક જ ઈચ્છા હોય આપણે તો, સારી એક પત્ની મળી જાય, સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય, એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં. લગ્ન થાય 1 2 વર્ષ 3 વર્ષમાં તો નોખો થઈ જાય. શા માટે સાહેબ? એવી રીતે શું હતું સાહેબ તમારે નોખું થઈ જવું પડ્યું? પણ મારા શબ્દો પર ધ્યાન રાખજો. આ દુનિયામાં નોખો દીકરો નથી થતો, નોખી પુત્ર વધુ થાય છે. આ દુનિયામાં કદાચ કોઈ દીકરો, કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે. નહીં, વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે. કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂકી આવ્યો હોત. તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય, લગ્ન પહેલા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં, આશ્રમમાં એ સાસુ ને સસરા જાય છે. હા, પછી ઈ જ વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે. મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે, અમે એની સાથે રહેતા હોય, અમારી સેવા કરે, તો એક વાતને ચોક્કસપણે યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો, તો તમારા દીકરા તમારા ભેગા રહેશે. કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. એક વાતને કોઈ દી ન ભૂલતા, જેવું કરો એવું ભરો, આ ભાવના કદી ભૂલશો નહીં. કોઈ દી ન ભૂલવી સાહેબ. મા બાપને રાજી રાખજો. સાહિત્યકારો કહે છે, કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળીને તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો, કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ, જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય. માટે મા બાપના આશીર્વાદ લેજો. અને ચોક્કસપણે કહું કે મા અને બાપના આશીર્વાદ લીધા હશે ને તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવવા નહીં જવું પડે. દુનિયા સામે ચાલીને તમારી પાસે આવશે, કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે. પંઢરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં ભગવાન એની ત્યાં આવે અને ભગવાન કહે છે પુંડલિક મારે તને મળવું છે. અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ અત્યારે મારી માની સેવાનો સમય છે, એટલે હું તમને અત્યારે ન મળી શકું. તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈંટ, આની ઉપર ઉભા રહ્યો. અને ભગવાન પંઢરીનાથ
જ્યાં સુધી પુંડલિકના માની સેવા પૂરી ન થઈ ત્યાં સુધી યુટ્યુબ પર ઉભા રહ્યા. કારણ જે જગ્યાએ મા બાપની સેવા થાય છે ને એ દીકરાને ભગવાનના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી. ભગવાન સ્વયં કહે છે જે દીકરો મા બાપની સેવા કરે એ દીકરાના દર્શન સેવા કરે એ દીકરાના દર્શન કરવા ભગવાન સ્વયં પોતે આવીને ઉભા રહે છે. માટે મા બાપની સેવા કરજો. આ દુનિયામાં બધું ભૂલી જાજો, પણ જેણે આપણને પાલન પોષણ કરી, જેને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, મા બાપને કદી ન ભૂલશો. પણ પૈસો કમાતો થઈ જાય ને એટલે મા બાપ પછી ભૂલાઈ જાય છે. દુનિયામાં મા બાપને રાજી રાખજો સાહેબ. તમારા મા બાપની ઈચ્છા એ જ તમારી ઈચ્છા હોવી જોઈએ. તમારા મા બાપની ખુશી એ તમારી ખુશી છે. એટલે સમજો આ દુનિયાની તમામ ખુશીઓ તમારો ચરણ પકડતી આવશે ગમે ત્યાંથી. મારો પુનિત મહારાજ લખે છે, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે થી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે થી ના ઠર્યા. મા બાપ જે થી એ લાખ નહીં પણ રાખ છે. માનવું ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ગણિત છે ઉપકાર એના એ હરી સરસો સંતાનથી સેવા ચાહો. સંતાન છો સેવા કરો. સંતાનની સેવા ચાહો. સંતાન છો સેવા કરો. સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને બાપુ ઘણું થાકી ગયું છે. 8મી કથા છે કન્ટિન્યુ. તો ઠાકોરજી પ્રાર્થના કરજો, હજી 4 કથા કન્ટિન્યુ બાકી છે. એટલે કારણ કે 8મી કથા છે આ કન્ટિન્યુ. 18:03 ચાલુ થયું છે. કઈ વાંધો નહીં, સંતોના આશીર્વાદ દર્શન ત્યાં સુધી ગાયા કરશું. આવું તો બનતું રહેવાનું. ધન કમાતો થઈ જાય એટલે મા બાપને ભૂલી જતો હોય છે સાહેબ સંતાન. આ દુનિયામાં બધું ભૂલી જાજો. મારા યુવાનોને પ્રાર્થના કરવી છે, ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો, પણ જન્મ દેનાર મા બાપને ક્યારેય ન ભૂલશો. આજે ચોક્કસપણે કહીશ કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું, આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી, પણ અંતરિક્ષમાં આજે રતિલાલ ભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ આજ કથા બેસાડી છે. આજ મારી પાછળ કથા બેસાડી છે. મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું. આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરાઓએ એના બાપની પાછળ કેટલી કમાણી કરી. સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં. પૈસો તો ઘણો હોય સાહેબ, પણ પૈસાને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ. એ પૈસો યોગ્ય ફળ આપે. જ્યારે કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્રછાયા ગુમાવી હોય, બાપની છત્રછાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે. બાપ શું? એ બાપ વગરના દીકરાને પૂછશો ને તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય. તમે તડકામાં બેઠા હોય
અને માથે છત્રીનો છાંયો હોય પણ થોડીક વાર માટે છત્રીનો છાંયો લઈ લો ને ત્યારે સમજાય આ છત્રીનો છાંયો શું છે. એમ જ્યારે આ જીવનમાં બાપ વયો જાય ને ત્યારે સમજાય કે બાપની શું કિંમત હોય સાહેબ. આજે ખૂબ પ્રસન્ન થયા છે એ આત્મા આજે ગજગજની છાતી ફૂલતી છે. મારા દીકરાઓએ મારી પાછળ આજે કથા કરી. નહીં તો વેકેશન પડે ને પૈસા હોય ને એટલે એને ઠંડા પ્રદેશોમાં માણસ ફરવા વયો જાય. હે પણ આને ફરવા ન ગયા, બધાને અહીંયા લઈ આવ્યા સાહેબ. શરીરને શીતળતા આપે ને એવું કામ ન કર્યું, પણ એને તો કામ કર્યું અંતરને શીતળતા આપે, હૃદયને શીતળતા મળે ને એવી આ કથા બેહાડી સાહેબ એડે. આ દુનિયામાં બધું મળે છે, પણ એક મા બાપનો પ્રેમ દુનિયામાં ક્યાંય નથી મળતો સાહેબ. દુનિયામાં બધું મળે છે, પણ મા બાપનો પ્રેમ ન મળે ક્યાંય. એટલે તો કહેવું પડે બીજા બધા મરજો પણ માં કોઈની મરશો, માં કોઈની માં ન મરશો. દુનિયાની તમામ સંપદા લઈ અને નીકળી જાવ, બધું મળે પણ મા બાપનો પ્રેમ ન મળે સાહેબ. યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે સાહેબ, 3 વર્ષથી આવનારી પત્નીના મોહમાં પડી અને 25 વર્ષના મા બાપનો પ્રેમ ક્યારેય જિંદગીમાં ભૂલી જતા નહીં તમે. મા બાપ છે, કદાચ જૂની રૂઢીના હોય તો કદાચ બોલે ન, સાંભળી લેવાનું સાહેબ. પણ સાથે સાથે મારે આજે વડીલોને પણ પ્રાર્થના કરવી છે કે હે વડીલો, સમયના અંદાજે સમયને અનુરૂપ તમે પણ થોડીક સમયની સાથે ચાલતા શીખજો. કારણ અત્યારના યુવાનો છે, કદાચ એ સમયમાં ચાલતા હોય તો એ સમયમાં તમે એને રોકટોક ન કરશો બહુ, એની જિંદગી જીવવા દેજો બાપ. બધું મળે સાહેબ, પણ જિંદગીમાં ગયેલો મા બાપનો પ્રેમ ક્યારેય ન મળે. પણ એક જ વસ્તુ યાદ રહે, એના સદગુણો. જાનાર તો જતા રહ્યા, સદગુણ એના સાંભળે સાહેબ. 2 કામ હારા થઈ ગયા હોય ને આપણે આખી દુનિયા આપણને યાદ કરતી રહે કે આણે કેટલા સરસ કામો કર્યા છે, કામો કર્યા છે. લક્ષ્મી ગયેલી સાંપડે, પણ મા બાપ ગયેલો જીવ પાછો ન આવે સાહેબ. અને પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં લખે છે, ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે. પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. મા બાપની સેવા કરશો ને તો તમે તો સુખી થશો, પણ તમારા સંતાનો પણ ખૂબ સુખી થશે સાહેબ. કારણ એનું જાગતું ઉદાહરણ તમારી સામે બેઠું છે. મેં હજી મારા મા બાપની કઈ સેવા નહીં કરી હોય, પણ મારા મા બાપે એના મા બાપની સેવા કરી છે ને, એટલે એનું જે પુણ્ય ફળ છે ને સાહેબ, હું બેઠો બેઠો ખાઉં છું. કારણ એને વાવ્યું અને ઉગ્યું છે ને, હવે હું બેઠો બેઠો લણી રહ્યો છું. માટે મા બાપની સેવા કરજો. પવિત્ર નાતો, પવિત્ર બંધન, એક રાખડીનો એક 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 કાચા સૂત્રનો તાતણો એને બાંધીએ, અને એ બાંધીને કેટલા આમ ભરકથી ઓવારણા લેતી હોય એના વિધને. મારી ભાષામાં જો કહું તો હું ભાઈ અને બહેનના આ પવિત્ર બંધનના આ દિવસના
આ વર્ણવા માટે શબ્દ ન હોય સાહેબ, કારણ પ્રેમ એ વર્ણવાનો વિષય નહીં, પ્રેમ તો અનુભૂતિનો વિષય છે. પ્રેમ હંમેશા અનુભૂતિ કરી શકાય, એને વર્ણવી ન શકાય. છતાં પણ ક્યારેક એ પ્રેમની વાતોને વર્ણવાના નમ્ર પ્રયાસો મેં કર્યા હોય છે. ગમે તેટલી દૂર હોય એ બહેન, કદાચ પહોંચી શકે એમ હોય તો પોતે રૂબરૂ આવે, અને ન પહોંચી શકે એમ હોય તો એક કવરની અંદર પોતાના ભાઈને એ રાખડી મોકલતી હોય છે. આજનો પવિત્ર બંધનનો નાતો, ભાઈની એ લાડકીને 3 વખત એના ભાઈની રાહ હોય સાહેબ. એક ભાઈ બીજના દિવસે, એક આ બળેવના દિવસે, અને એક સાસરિયામાં ગયેલી એ બેનના ઘરે જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે એના મામેરાના દિવસે. આ 3 સમયે એના ભાઈની રાહ જોતી હોય છે. પરિસ્થિતિ ગમે તેવી હોય સાહેબ, કદાચ સાસરું સારામાં સારું મળ્યું હોય, સાસરામાં કોઈ જાતની કમી ન હોય, પણ જ્યારે એનું માડી જાય વીર જ્યારે એના મામેરા લઈને આવે, મામેરામાં શું લઈને આવ્યો છે ને એ મહત્વ નથી, બસ મારો મામેરીઓ આવી ગયો ને એ મહત્વનું હોય છે એના માટે. ભાઈ અને બહેનનો પ્રેમ તો બહુ પવિત્ર છે. આ પ્રસંગ માં લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી, માતા કુંતાએ વીર અભિમન્યુને રાખડી બાંધી, ત્યાંથી આ પ્રસંગ ઉજવાતો રહે છે. એમાં ખાસ કરીને શાસ્ત્રના અને વિદ્વાનોના મત મુજબ આ પ્રસંગ બલિરાજાને જ્યારે માં ભગવતી મહાલક્ષ્મીએ રાખડી બાંધીને ભગવાનને છોડાવ્યા, ત્યારથી આ પ્રસંગ ભારત વર્ષમાં ઉજવાતો રહે છે. કઈ એ ભાઈની સંપદા, કે ભાઈની પાસેથી મને કંઈક પૈસો મળશે, ભાઈ મને કંઈક ઘરેણું લઈ દેશે, ભાઈ મને કપડાની જોડ લઈ દેશે, એના માટે કોઈ બેન ક્યારેય રાખડી નથી બાંધતી. બસ એના માટે તો એક જ વાત હોય છે, એ માગવા માટે નહીં, એ કંઈક આપવા માટે આવી છે. અને આપવા એટલું જ આવી છે કે મારા ભાઈની આયુષ્ય દીર્ઘાયુ બને, મારો ભાઈ બહુ નિરોગી રહે. ભાઈ અને બહેનનો પવિત્ર બંધન એ નાતો કેવા કેવા દાખલાઓ આપણા આ દુનિયામાં હોય છે. મારે એક વાત આ દુનિયાને ચોક્કસ કહેવી છે કે જે કોઈ દીકરીને પોતાનો માડી જાયો વીર નથી ને, એને કોઈ દિવસ બાપ મેળું ન મારશો. કારણ એ તમામ પ્રકારના મેણાઓ સહન કરી શકે છે, પણ જ્યારે એના ભાઈ નથી, એટલે ભાઈ પ્રત્યેના કોઈ શબ્દો બોલાય ત્યારે દીકરી સહન નથી કરી શકતી હોતી. અને મેણા મારીએ ને તો એ મેણા કોઈ દિવસ ભૂરાતા નથી હોતા. આ મેણાની ગાંઠ એના હૃદયમાં લાગી જાય છે સાહેબ. મેણા ન મારશો. ભાઈ ન હોય એવી ભાભીને એની નણંદોએ પણ ક્યારેય મેણા ન મારવા. કારણ કે આ તો કર્મની બધી બલિહારી છે. યુવાન ભાઈ હોય અને યુવાન બેન હોય તો જ રાખડી બંધાય ના. વયોવૃદ્ધ થયેલી માવડિયું પણ એના વીરને, વયોવૃદ્ધ થયો હોય છતાં પણ એના વીરને રાખડી મોકલે છે સાહેબ. પહોંચી ન શકે એમ હોય તો કદાચ કોઈની સાથે મોકલી દે, કદાચ એ કવરની અંદર પેક કરીને મોકલી આપે. અને જેટલા બેનને અબરખા હોય કે મારા ભાઈને રાખડી બાંધું, તમે એમ માનો છો માત્ર બેનને જ આનંદ હોય? નહીં સાહેબ, કદાચ બેન પહોંચવાની ન હોય ને તો પોસ્ટ ઓફિસે જઈને 4 વખત પૂછી આવતો મારી બેનનું કવર આવ્યું છે. આગલી રાત સુધી એના બેનના રાખડીના કવરની રાહ જોતો હોય સાહેબ. કેમ નહીં આવ્યું હોય? કદાચ બેને રાખડી ન મોકલી હોય ને તોય એ ભાઈ એમ માનતો હોય કે કદાચ આ પોસ્ટ ઓફિસમાં ક્યાંક વહી ગઈ હશે, બાકી મારી બેને રાખડી તો મોકલી જ હોય સાહેબ. એમને ન રહી. અદ્ભુત પ્રસંગ છે. આજે મને એક પ્રસંગ, હું ભાઈ અને બહેન વિશેનો એક બહુ સરસ મને આજે એક પ્રસંગ મળ્યો છે, એટલે હું લઈને આવ્યો. અને આ બનેલી સત્ય ઘટના છે. અમે લોકો નીકળવાના હતા ને તો અમારી બધી બહેનોએ અમને પેલા હાથે રાખડી બાંધી હતી. કારણ કે અમે આજે આ દિવસમાં અમે હાજર નથી સાહેબ.
રક્ષાબંધનનો તહેવાર એ કોઈક ભાઈને પૂછજો જેને બેન ન હોય. ગામ આખાની એ દીકરીઓ પોતાના ભાઈને જ્યારે રાખડી બાંધતી હોય અને ત્યારે એક ઉભો યુવાન જોતો હોય કે મારે જો મારી નાની બેન હોત ને તો કેટલી મને રાખડી બાંધતી હોત, મારા હાથમાં રાખડી બાંધતી હોત. સત્ય ઘટનાનો એક પ્રસંગ છે. ભલે હિન્દુ ધર્મનો આ માણસ નથી, મુસ્લિમ સમાજનો આ પ્રસંગ છે સાહેબ, પણ મારે તમને ભાઈ અને બહેનના પવિત્ર બંધનનો નાતો કહેવો છે. ભાઈ અને બહેનનો કેટલો પ્રેમ હોય એની વાત મારે તમને કરવી છે. રંગોળી નદીના કિનારે પીપરાળી ગામ છે અને એ પીપરાળી ગામમાં ગોરામિયા અને ગોરાબાનુ નામના એક ભાઈ બહેન છે. સાચું નામ તો કોઈને ખબર નથી, પણ એ દેખાવમાં ઉજળા હતા અને નમણા હતા એટલે ગામના લોકોએ એનું નામ ગોરામિયા અને ગોરાબાનુ રાખ્યું. ભાઈ મોટો છે અને બેન નાની છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો, પણ ભાગ્યની રેખાઓ એવી લખાયેલી બાબ કે નાનપણની અંદર આ બેન ભાઈ બે નાના છે અને એ સમયે મા બાપનું મૃત્યુ થાય છે. મા બાપ મૃત્યુ પામ્યા છે. ધીમે 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 સમય પસાર થતો જાય. ભાઈ મોટો છે એટલે બેન ગોરાબાનુને એટલો લાડ લડાવે, એટલો હેત કરે, એક એક વાતનું ધ્યાન એની બેનનું રાખે છે, જાણે મા ને બાપનું બેવનું પાત્ર પોતે ભાઈ ભજવતો હોય ને આટલી એની કાળજી રાખે છે. એક જાતની એને ખામી ના આવે એટલું ધ્યાન એની બેનનું રાખે. ધીમે ધીમે સમય પસાર થઈ ગયો. બહુ સંક્ષિપ્ત કથા આપને કહું. 20 વર્ષની આવરદા ગોરામિયાની થઈ એટલે એના પરિવારના જે સભ્યો હતા એમની ઈચ્છા થઈ કે હવે બસ આને લગ્ન કરી દઈએ. અને ગોરામિયાના લગ્ન નક્કી થયા, એની સગાઈ થઈ, એની શાદી થઈ. પરણીતા પરણીને ઘરમાં આવી છે. એને સાંભળ્યું હતું કે મારો જેની હારે મારો લગ્ન થવાનો, મારી હારે જેનો વિવાહ થવાનો, એને એક બેન છે અને બહુ એને હેતથી રાખે છે. આવું સાંભળ્યું હતું, પણ ઘરમાં આવ્યું ને, એ ઘરમાં આવેલી પરણીતાએ આજે તો નજરે જોયું કેટલા લાડ લડાવે છે પોતાની બેનને. બહુ લાડ લડાવે. આ જોયું. એક વખતના સમયે બન્યું એવું, ગોરામિયાની બેન ગોરાબાનુ આંગણામાં રમે છે અને ઓસરીના કોરે ગોરામિયા બેઠા બેઠા જુએ છે એની બેનની આ બધી રમતોને. અને એ સમય બરાબર એમના પત્ની ત્યાં આવ્યા છે. એને એમ હતું કે એમની બેન રમે છે ને તો ચાલ મારા પતિ સાથે થોડીક પ્રેમની વાતો કરી લઉં. લગ્ન કરીને આવી છું તો થોડીક ઝંખના હતી એટલે લગ્નની એ પ્રેમની વાતો કરવા માટે એના પત્ની આવીને એની પાસે બેઠા છે. પણ એના પ્રેમની વાતો મૂક પડતી અને ગોરામિયાએ તો એને એ જ વાત કરી, સાંભળ્યું, મારી બેનને કોઈ વાતનું ખામી તો નથી રહેતી ને? તમે એને બરાબર જમાડો છો ને? તમને ખ્યાલ છે મારી બેનને આ શાક નથી ભાવતું? આટલી બધી સાર સંભાળ, આટલો બધો હેત, આટલો બધો લાડને જોઈ અને એ ગોરામિયાની પત્નીને થોડી ઈર્ષા આવી. હવે થોડી ઈર્ષા આવે છે. હું આપ અત્યારની તમામ માતાઓને કહું, સાહેબ તમારી લગ્ન જીવનમાં તમે જ્યારે સસરાના ઘરે જાઓ અને કદાચ તમારો પતિ એની બેન સાથે ખૂબ ભાવથી રહેતો હોય, એમાં ઈર્ષા ન કરશો. કારણ આ તો જેને ભાગ્યમાં હોય ને એને બેનનો અને ભાગ્યમાં હોય એને જ ભાઈનો પ્રેમ સાંપડ્યો હોય, માટે ઈર્ષા ન કરવી સાહેબ. ઈર્ષા ન કરવી એની. અને અત્યારના તમામ યુવાનોને એક વાત તો ચોક્કસ કહીશ કે જ્યારે તમારી સંપદા તમારી પાસે હોય અને તમારી બેન તમને રાખડી બાંધે ને, તો રાખડીના બદલામાં શું દેવું ને એ તમારી પત્નીને ન પૂછો ને તો એમાં વધારે આનંદ હશે સાહેબ. એમાં પૂછવાની જરૂર નથી તમારે. કદાચ બેન સાસરે ગઈ હોય અને બેનના ઘરની અંદર કદાચ કોઈ દુઃખ આવે અને કદાચ પત્નીને પૂછ્યા વગર તમે મદદ કરી નાખો ને તો પણ મારો ઠાકુર તમારા ઉપર રાજી રહેશે સાહેબ. પત્નીને પૂછવાની જરૂર નથી એમાં. શું થયું સાહેબ? હું તો એટલું ચોક્કસ કહું કે તમે કદાચ તમારી બેનને ગમે તેટલું આપો ને તો એ તમારી બેન તમારા માટે જેટલું મૂકીને ગઈ છે ને એમાંનો 10મો ભાગે તમે એને જિંદગી ભર નથી આપી શકતા સાહેબ.
નહીં તો એ પણ એના બાપના સંપત્તિની હકદાર છે, છતાં પણ 10 આંગળાઓના નિશાન દઈ અને દીકરી વહી જાય છે. એમાંથી એને ભાગ નથી માંગ્યો. એને ભાગ માંગ્યો તો તમે શું કરત? એને આપશો તો એમાં જરાય ઓછું નહીં થઈ જાય. God is great. You can know it all you want, but until you got to pick up that cross that you can't carry. પણ ઈર્ષા થઈ આ ગોરામિયાના પત્નીને. ધીમે ધીમે સમય પસાર થયો, બેન જુવાન થઈ. વેવિશાળ માટે બહુ સંબંધો જોયા, પણ ભાઈની કોઈ ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય. પણ આમ પણ એક સમાજનો નિયમ છે સાહેબ, બેન ગમે તેવડી હોય અને બેન મોટી થાય, ગમે તેટલો લાડ હોય, ગમે તેટલો પ્રેમ હોય, ગમે તેટલી વાલી હોય, પણ દીકરી અંતે શોભે તો સાસરીએ છે. બેન યુવાન થઈ અને એ યુવાનીમાં નહીં સગાઈ માટે મૂર્તિઓ જોવે છે. જોતા બાજુની અંદર લોલિયાણા ગામ છે અને એ લોલિયાણાની અંદર એમનું વિશાળ થયું, સગાઈ થઈ ગઈ, લગ્ન થયા. સૌ લોકો આનંદ કરે એ લગ્નમાં. જેટલા પણ લોકો એ લગ્નમાં આવ્યા છે આખું ગામ આનંદ કરે, તમામ એ સગા સંબંધીઓ આનંદ કરે. પણ એક માણસ એક ખૂણામાં બેઠો બેઠો રડે છે, મારી બેન આજ છોડીને વહી જશે, મારી બેન આજ મને છોડીને વહી જશે. બીજો કોઈની સાહેબ ગોરામિયા પોતે એની બેનના દુઃખમાં રડે છે. મારી બેન જતી રહેશે. આખું ગામ આનંદ કરે. ભારે હૈયે બેન ગોરાબાનુને વિદાય કરી છે. સમય હતો, એ સમયમાં 10 દિવસના વાણા વીતે પછી 11મા દિવસે બેનને મળવા અને બેનને તેડવા જવા થયું. 11મા દિવસનો સમય થયો અને બેનને મળવા માટે જાય છે. ઘોડી પર સવાર થઈ અને ગોરામિયા મળવા માટે જાય છે. બેન એને આવવાની રાહ જોવે છે. બેન પણ બરાબર આંગણામાં ઊભી છે, આંખો ઉપર નેજવા રાખીને જોવે છે કે મારો ભાઈ હમણાં આવશે, મારો વીર હમણાં આવશે. અને બરાબર એ ઘોડી આવીને ઊભી રહી અને એ જ સમયે ભાઈ નીચે ઉતરે છે. જ્યાં ઉપર જવા જાય ત્યાં બેને આંગણામાંથી એના ઓવાળના લઈ અને 10 આંગળાના ટચાક્યા ફોડ્યા છે. કેટલો પ્રેમ નીતરતો હોય સાહેબ એ આંગળાના ટચક્યા ફૂટે ત્યારે. કેટલો આમ ક્યારેક તો કોઈક બેન આમ ઓવરણા લઈને તો દુખણામાં એ ઓવરણામાં 10 આંગળાઓના ટચક્યા ફૂટે તો આપણે શું કહીએ? બહુ વાલો છો તને તો. અરે સાહેબ, માડી જાય વીર કોને ન વાલો હોય? કોને વાલો ન હોય? બેને ઓવારણા લઈને અંદર લઈ જાય છે. 1 દિવસ 2 દિવસ. બેનનો ઘરવાળો પણ એટલો જ સારા સ્વભાવનો હતો કે એને પણ ગોરામિયા સાથે એટલી ભાઈબંધી આમ એટલી આત્મીયતા થઈ ગઈ કે ગોરામિયા જવાની વાત કરીને તો ફરી પાછા કે તમે આજ રોકાઈ જાવ ને. બનેવી એને રોકતા રહી છે. પણ બન્યું છે એવું કે 5 દિવસના દાડા વીતી ગયા અને હજી ગોરામિયા રોકાણા છે. એટલે આ બધાને કોઈને વાંધો ન આવ્યો. પણ ગોરાબાનુની નણંદબા હતા, એણે જરા ગોરાબાનુને મેણું માર્યું કે ભાભીમાં, આ તમે ને તમારા ભાઈ બે મારા ભાઈને વરીને આવ્યા છો, તમે બે અહીં મારા ઘરમાં રહ્યો છો. મેણું માર્યું. બેને પોતાના ભાઈને વાત કરી. ગોરામિયાથી જવાનું થયું પણ એ દુઃખ સહન ન થતું. એટલે જ્યારે આવતીકાલ સવારમાં જવાનું છે એટલે આગલી રાતે તમામ વ્યક્તિઓને ભેગા બેસાડી અને પોતાનો એક વિચાર એને રજૂ કરવો છે. પણ હું શું કહું? મારે કેવી રીતે એ વિચારને રજૂ કેમ કરવો? અને અંતે એક વિચાર આવ્યો અને એ વિચાર રજૂ કરતા કહે છે કે જીજાજી, હું મારી બેન વગર તો રહી નહીં શકું અને મારે અહીંયા રોકાવું પણ ઉચિત નથી. એક કામ કરીએ તો, એક મિનારો હું પીપરાળીના પાદરમાં બંધાવું અને એક મિનારો તમે અહીંયા લોલિયાણાની પાદરમાં બંધાવો. અરે પણ ગોરામિયા, એનાથી શું ફાયદો? અને ત્યારે એની બેન ગોરાબાનું બેઠી છે અને એ સમયે ગોરામિયા કહે છે, જીજાજી, જો એ મિનારા ચણાઈ જશે ને તો મિનારાની એ સીડીઓ ચડીને ઉપરના કાંગરે આવી અને મારી બેન દીવો લોલિયાણામાં કરશે એ કાંગરે અને હું પીપરાળામાં કરીશ. આ બે એકબીજાના દીવાઓ જોઈ લેશું ને તો પણ અમને મેળાનું હેત પ્રાપ્ત થઈ જશે. અમને એક મિનારા ચડવા દો. અમે બેન ભાઈનું એકને અમે મેળા હોવાનું અમને હેત થશે. હું મારી બેન વગર નહીં રહી શકું. બહુ સંક્ષિપ્ત કથા કહું તો પીપરાળામાં અને લોલિયાણામાં બેમાં મિનારાઓ ચડ્યા. સાંજની સંધ્યા થાય અને એ જ સમયે આ બાજુ ભાઈ અને પેલા મિનારા ઉપર બેન એક દીવો લઈને આવે. દીવો જુએ એટલે માડી જાય, વીર મને મળી ગયો અને મારી બેન મને મળી ગઈ, લાડકી મને મળી ગઈ. આવું હેત રાખીને ફરી પાછા નીચે ઉતરે. એક માત્ર નિયમ રાખ્યો હતો કે જ્યાં સુધી દીવા ન જોઈ લઈએ ને ત્યાં સુધી સાંજનું ભોજન ન કરવું. કેટલો પ્રેમ છે આ ભાઈ અને બહેનનો સાહેબ! અદ્ભુત ઘટના છે, સત્ય ઘટના છે. એમાંની અંદર બરાબર
એક વખતના સમયે બન્યું એવું કે ગોરામિયાને બહાર ગામત્રે જવાનું થયું. જતા જતા બરાબર અષાઢ મહિનો છે એટલે ઝરમર ઝરમર મેહુલિયો પણ વરસે છે. જતા જતા એને એના પત્નીને કહ્યું, સાંભળ્યું, કદાચ મારે આવવામાં મોડું થાય ને તો સંધ્યાના સમયે તમે મિનારા ઉપર દીવો કરવાનું ન ભૂલતા હો, મારી બેન રાહ જોતી હશે, ત્યાં સુધી જમશે નહીં. ગોરામિયા ગામત્રે ગયા. ગામત્રાની અંદર એને સમય ઘણો વ્યતીત થઈ ગયો અને સાંજ થવા આવી, હજી ઘરે આવ્યા નથી. અને આ બાજુ એના પત્ની કામમાં ને કામમાં ભૂલી ગયા અને એમાં બરાબર થાકી ગયા હતા એટલે આડે પડકે થઈ અને એને નિંદ્રા આવી ગઈ. સાંજની સંધ્યા ઢળી ચૂકી. આ બાજુ ગોરાબાનું બરાબર ઉપર આવ્યા છે, મિનારા ઉપર દીવો લઈને આવે છે, પોતાનો દીવો ઝળહળતો છે, પણ સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી. સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી. અને એ જ સમયે ગોરાબાને નક્કી કરી લીધું કે આજ મારા ભાઈના મિનારા પર દીવો નથી ને તો કદાચ મારો ભાઈ આ ધરતીમાં નહીં રહ્યો હોય તો જ દીવો ન હોય, ને તો મારો ભાઈ આ ધરતીમાં હોય તો આ ગોરાબાનુનો દીવો બતાવવા વગર ન રહે. આટલું બોલ્યા, આટલું સમજ્યા, મનમાં નિર્ણય કરી લીધો. અને એ જ સમયે ગોરાબાનુએ નિર્ણય કર્યો કે જો મારો ભાઈ આ ધરતીમાં ન રહ્યો હોય તો હવે મારા ભાઈ વગર હું શું કરું. અને એટલે અંતરમાંથી આવકાર નાખ્યો, અંતરમાંથી નાદ કર્યો કે હે ભાઈ, હે વીરા, હું પણ આવું છું, તને એકલો નહીં જવા દઉં. અને એ સમયે દીવાની અંદર પૂરેલું દિવેલ પણ ખૂટતું ગયું અને ગોરાબાનુના હૃદયની અંદર ધીરજ પણ ખૂટી ગઈ. સાહેબ, ધીરજ ખૂટી ગઈ, એટલી ખૂટી ગઈ કે મનમાં નક્કી કરી લીધું કે મારો ભાઈ આ ધરતીમાં નથી રહ્યો. એટલે લોલિયાણાના એ મિનારા ઉપરથી ગોરાબાનુએ પોતાના ભાઈની પાછળ ત્યાંથી પોતાનું શરીર પડતું મૂક્યું, નીચે પડે છે અને પોતાનો દેહ ત્યાગ થયો. ભાઈના વિયોગમાં એ બેને પોતાનો દેહ ત્યાગ કરી દીધો. સાહેબ, ઘટના હવે બની છે. રાતનો સમય થયો અને બરાબર ગોરામિયા ઘરે આવે છે. આવતાની સાથે પહેલો વેલો પ્રશ્ન કર્યો, સાંભળ્યું, આ રાત થઈ ગઈ, સંધ્યાનો સમય વીતી ગયો, તમે પેલો દીવો કરવાનું ભૂલી તો નથી ગયા ને? દીવો કરવાનું ભૂલી નથી ગયા. એટલા શબ્દો સાંભળ્યા અને ગોરામિયાના પત્નીને યાદ આવ્યું, હું તો ભૂલી ગઈ, અરે રે રે, હું તો કામમાં ભૂલી ગઈ. ગોરામિયાએ એકદમ દીવો તૈયાર કર્યો અને એક પછી એક સીડી ચડે છે. રોજનો ક્રમ હતો એ મિનારા ચડવાનો, પણ આજ એક પછી એક દાદરો બહુ દૂર જતો થાય છે. મિનારા ઉપર જઈને જ્યાં દીવો કરીને ઉભો રહે છે તો સામેના મિનારા ઉપર નથી દીવો દેખાતો. એટલે ગોરામિયાએ નક્કી કરી લીધું કે મારી બેન જ્યાં સુધી દીવો ન જોવે ત્યાં સુધી નીચે ન જાય. અને આજ મારી બેનના મિનારા ઉપર દીવો નથી તો કદાચ મારી બેન આ ધરતીમાં નહીં રહી હોય. આવું નક્કી કરી અને ગોરામિયાએ પણ પોતાની બેન નથી રહ્યા દુનિયામાં આવું નક્કી કરી અને પોતે મિનારા ઉપરથી પોતે છલાંગ લગાવી પોતાનું શરીર પડતું મૂક્યું અને પોતાની બેન સાથે પોતે પણ જન્નતના દરવાજાઓમાં સાહેબ બેન અને ભાઈ બે વિદાય થયા. મારો કહેવાનો ભાવાર્થ છે કે બેનની પાછળ ભાઈ અને ભાઈની પાછળ બેન, આ બેવે એકબીજાનો પ્રાણ ત્યાગી દીધો. આ ભાઈ અને બેનનો પવિત્ર બંધનનો નાતો છે, પવિત્ર તહેવાર છે. એવો આજ આ પવિત્ર બંધનનો નાતો, કેટલો પ્રેમ, કેટલો લાડ હોય સાહેબ. એટલે બે પંક્તિ એ દીકરી માટે ગાવી ગણને સાહેબ. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાળકી. કેટલી આમ અદ્ભુત રચના છે સાહેબ. પવિત્ર બંધનનો આ નાતો આજ આપ સૌ લોકો, આપ સૌના ભાઈને રાખડી બાંધી અને કેટલું કહેવું હશે કે આજ મારો ભાઈ ઘણું જીવે, મારો ભાઈ ખૂબ નિરોગી રહે, એને ખૂબ સંપદા મળે. બીજી વાત ભગવાન કૃષ્ણ કહે છે, માણસ દુઃખી થાય, સુખી થાય પોતાના કર્મને લઈને. એટલે ભગવાન ગીતાજીમાં ગાય છે, કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. માણસ કર્મથી સુખ પામે, કર્મથી દુઃખ પામે છે. અને કર્મ કર્યા વગર કોઈ દિવસ કોઈનો છૂટકો નથી. આ દુનિયાનો સામાન્ય મનુષ્ય હોય તો ભલે અને આ દુનિયાનો મહાપુરુષ હોય તો ભલે, ભગવાન કહે છે કર્મ કરશે એને જ મુક્તિ મળશે, નકર નહીં મળે. કર્મ કેવું? શું કર્મ? કર્મ એટલે તમે પૈસા મેળવો એ કર્મ નથી, પણ પૈસા મેળવી અને તમે કોઈકને ઉપયોગી બનો એ તમારું કર્મ છે સાહેબ, એ તમારું સદકર્મ છે. સત્કર્મ કરો, સત્કર્મથી માણસ પુણ્યને મેળવે છે. ત્યારબાદ આ સૃષ્ટિના ઉત્પન્નની કથા બતાવી છે. મિત્રે મહારાજ કહે છે, વિદુરજી મહારાજ
આ સૃષ્ટિ ઉપર કર્મને આધીન બધું થતું રહે છે. બાપજી આ સૃષ્ટિને આ કર્મને કર્મ અને આ સૃષ્ટિ, હા આ સૃષ્ટિ ભગવાન નારાયણે સર્જન કર્યું છે. નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું, કમળમાં 4 મુખવાળા બ્રહ્માજી ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીને આજ્ઞા આપી કે જાઓ તમે મનુષ્ય સૃષ્ટિની રચના કરો, સજીવ સૃષ્ટિની રચના કરો. અને એ સમયે જ્યારે સજીવ સૃષ્ટિની રચના કરવા જાય પણ પૃથ્વી જળમાં લીન છે એટલે ભગવાન બ્રહ્માએ નારાયણની પ્રાર્થના કરી અને નારાયણને કહે છે પ્રભુ તમે આ પૃથ્વીને બહાર લાવી આપો. અને ત્યારે ભગવાને 24 અવતારો જે લીધા એ 24 અવતારોમાં પહેલો વેલો અવતાર ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ભગવાન વરાહ બની અને પૃથ્વીને લેવા માટે જાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. વરાહ નારાયણ અવતાર ભગવાનનો પ્રગટ થયો. ભગવાન પૃથ્વીને લેવા માટે જાય છે. જ્યાં પૃથ્વીને લઈને આવે તો માર્ગની અંદર એક હિરણાક્ષ નામનો અસુર મળ્યો અને ઈ અસુર કહે છે છોડી દે આ ધરતી મારી છે, છોડી દે. ભગવાન કહે છે હજી આને બહાર લઈને ગયો નહીં ત્યાં તો મેંડો કેવા મારી છે અને આપણે એ જ કરીએ છીએ આ દુનિયામાં. જો આ શેઠે ઉભા રહ્યો, સામે ઓલો શેઠો દેખાય ત્યાં સુધી મારી. મહાપુરુષો કહે છે મારું હોય ને ભેગું આવે, બાકીનું બધું અહીંયા પડ્યું રહે. તો આપણે ભેગું કઈ આવતું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપુરુષો સંત કહે છે મારું કરીને ધન મેળવ્યું રે, હે મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલ ભારયંત કાળે સગું નથી કોયનું રે, એમાં કોઈનું નથી સાહેબ. હા દીકરો કહેશે અમારા બાપુજી છે, પત્ની કહેશે મારો પતિ છે, માં કહેશે મારો દીકરો છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી. જેવો જીવ નીકળી ગયો એટલે પછી બધા પારકા થઈ જશે સાહેબ. કોઈનું નહીં રહે. એટલે તો કવિને લખવું પડે કોઈનું નથી રે, કોઈનું નથી રે, એલા નાહક નામ રો બધા મથી રે, કોઈનું નથી રે, નાહક નામ રો બધા મથી રે, કોઈનું નથી રે, એવા નાહક નામ રો બધા મથી રે, કોઈનું નથી રે. નાહક નામ અમારો દીકરો, અમારી દીકરી, અમારો પરિવાર, અમારા મા બાપ, કોઈનું નથી સાહેબ. પત્ની કહેશે મારો નાથ, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તારી પાસેથી કઈક અપેક્ષા છે ત્યાં સુધી. જેવી તારી પાસેથી અપેક્ષા પૂરી થઈ એટલે નાથ મટી જશે, તારું પતી જશે સાહેબ. કઈ નહીં આવે. કોઈકના બંધનમાં રહેવું એના કરતા સાહેબ સ્વાધીનતાનો અનુભવ કરો. સ્વાધીનતાને તમે સાહેબ આનંદ માણો. એક ઊંટ હતો, તમે મને પ્રસંગાવત કહી દઉં તમને. એક ઊંટ હતો, ઊંટને એના માલિકે બાંધ્યો હતો, પણ એ માલિકના બંધનમાંથી છૂટી ગયો અને ઊંટ દોડવા લાગ્યો. દોડતો એટલો દોડ્યો કે જંગલ પૂરું થયું અને અંતે સામે જે આવે ને ત્યાં એક નદી આવી ગઈ, જળ આવી ગયું. બધું સુમસાન પડ્યું છે, માત્ર જળ છે. દૂર સુધી રેતી દેખાય છે. હવે થયું એવું કે અહીંયા આવ્યો, દોડતો આવ્યો, પાણી પીધું, પણ એને હવે ભૂખ લાગી છે. 1 દિવસ 2 દિવસ ગયા, બહુ ભૂખ લાગી. ચારે બાજુ નજર કરે, ક્યાંય કોઈ વૃક્ષ નથી, ક્યાંય કોઈ ફળ નથી, કોઈ જગ્યાએ ઘાસ નથી. શું ખાવું? બસ પાણી છે ને, માત્ર પાણી છે. થોડીક વાર તો વિચાર થયો કે ત્યાં રહ્યો તો સારું હતું, ત્યાં તો એને વૃક્ષો હતા તો મોઢું ઊંચું કરીને મારે ખાઈ તો લેવાતું હતું. નીચે મારો માલિક કદાચ ન નાખે મને ઘાસ તો કાઈ નહીં, પણ જ્યાં પણ વૃક્ષ હોય નથી હું પાંદડા ખેંચી તો લેતો. આમ થોડાક દિવસ વ્યતીત થયા ને એક કાગડો આવ્યો. કાગડાને એને પોતાની વ્યથા કીધી કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે, હવે શું કરું? કાગડો કહે છે કામ કરો, હું ઉડતો જાઉં છું, તમે મારી પાછળ દોડતા આવો. એક ખેતરમાં આપણે બે વ્યા જઈએ, ત્યાં લીલું છમ બધું છે. ઊંટે પૂછ્યું હે ભાઈ ત્યાં લીલું બધું છે પણ ત્યાં એ ખેતરનો માલિક ત્યાં માણસ કોઈ આવે છે? માણસ તો આવે છે ને, માણસ આવે બીજું આવે. અને ત્યારે ઊંટ બોલ્યો છે માણસ જો ત્યાં આવતો હોય ને તો મારે ભલે અહીંયા ભૂખ્યું રહેવું પડે પણ મારે ત્યાં નથી આવું, કારણ વળી પાછો મને બાંધી લેશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે આ જીવાત્માને કામ ક્રોધ આ લૌકિક વાસનાઓમાં બંધાવા કરતા સાહેબ ભક્તિની અલૌકિક ધારાની નદી પાસે ઊભું રહી અને ભૂખ્યા રહેવું સારું છે. ભક્તિની અલૌકિક ધારામાં સ્વાધીનતાનો અનુભવ કરો સાહેબ. તમે સ્વાધીનતા રહો, સ્વાધીનતાનો આનંદ માણો. મારું કરીને ધન મેળવે પણ એમાં કોઈનું કાંઈ નથી સાહેબ, કોઈ હારે આપતું નથી કાંઈ. અને અંતે હિરણાક્ષને ભગવાનને સમજાવ્યું પણ ન સમજ્યું. ભગવાને હિરણાક્ષને માર્યો. એટલે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો બાપજી આ હિરણાક્ષ કોણ? તો કહે છે દિતિનો પુત્ર. અરે બાપજી આ દિતિ તો દેવોની માતા છે, છતાં અસુર કેમ થયા? તો કહે છે સાંભળો
એક વખતના સમયે દિતિ અને કશ્યપ બે બરાબર આશ્રમમાં બેઠા છે અને સંધ્યાનો કાળ છે અને સંધ્યાના સમયે દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. દિતિના મનમાં કામ પ્રવેશ કરી ગયો અને કામને લઈ અને સંધ્યાના કાળે દિતિએ કહ્યું કશ્યપને કે હવે મારે કામ ભોગવવો છે. કશ્યપ ના પાડે છે કે દેવી આ સંધ્યાનો સમય છે અને સંધ્યાનો સમય ભોગ ભોગવવાનો નહીં, ભજન કરવાનો સમય છે. સંધ્યાના કાળે ભજન કરવું, કારણ સંધ્યાના કાળે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે. બે દેવ દુર્બળ બને છે, મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ. આ બે દુર્બળ બને છે. માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો, ભોજન ન કરવું, પણ ભજન કરવું. ભોજન નહીં, ભજન કરવું. પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણું ટાણું થઈ ગયું, અહીંયા આરતી થાય ને આપણે ઘરે જમવા બેસી જઈએ. મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું, ભોજન ન કરવું. છતાં પણ એને કામને ભોગવો અને કામને લઈ અને ચાર પ્રકારના દોષ લાગ્યા. પેલો દોષ સમયનો દોષ. સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં. સમયનો એક મહત્વ છે, એક પાત્રનું મહત્વ છે. જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય. સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ, આ બે ભગવાનના જ નામ છે. પણ લગ્ન હોય ને કોઈ દી બોલાય રામ બોલો ભાઈ રામ? ન બોલાય. તો કોઈક મરી ગયો ના એમ ન કહેવાય સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય. બીજી વાત, પાત્રની બહુ મહત્વતા છે, માણસની બહુ મહત્વતા છે. આપણો અંગત મિત્ર 3-4 વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને 3-4 વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાબડીને કહીએ અરે ભલા માણા તું 3-4 વર્ષે મને મળ્યો. મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો, પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષ આપણને 3-4 વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડી ન કહેવાય. અરે તમે તો મને 4 વર્ષે મળ્યા. એના ચરણમાં વંદન કરીને કહેવું પડે બાપજી તમે તો મને 4 વર્ષે દર્શન આપ્યા. કારણ પાત્રની મહત્વતા છે આ દુનિયામાં. પાત્રનું મહત્વ છે દુનિયામાં. અને આ બાજુ સમયનો દોષ લાગ્યો, મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો, અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે. એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો. આ 4 દોષને લઈ અને દિતિના ઉદરની અંદર 2 બાળકો આવ્યા, પણ અસુર આવ્યા. આ 2 બાળકો કોણ? તો કહે છે આ 2 બાળકો ભગવાન વૈકુંઠના, નારાયણના 2 દ્વારપાળો જય અને વિજય. બાપજી જય અને વિજય ભગવાનના દ્વારપાળ અને અસુર બન્યા શા માટે? હવે આ વાતને ખૂબ સરળતાથી સાંભળજો તો મજા આવશે. કોઈ દી ભૂલ નહીં કરો તમે. આપણે શું હોય, ગામના આપણે પાદરમાં બેઠા હોઈએ, ગામના ઓટલે બેઠા હોય ને કોઈ કામ બરાબર હાલ્યું આવતું હોય ને, કથા માટે આવતું હોય, એ આપણને એમ કે હાલો ને અહીંયા બેઠા તું કથામાં, અરે ત્યાં તો કાલ જશું, બેસો બેસો, આ તો અહીં બેસી લ્યો, આજે અહીંયા બેસો. ધર્મના કાર્ય માટે કોઈ માણસ ચાલ્યો જતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર યોનિના માણસ છો, જે ભગવાનના કાર્ય તરફ જાય છે. સનત કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય અને વિજય ન જવા દીધા એટલે જય અને વિજય એને શાપ આપી દીધો. જય અને વિજય શાપ આપ્યો કે તમે, જય અને વિજયને શ્રાપ મળ્યો કે તમે અમને ભગવાન સુધી જવા માટે રોક્યા છે, માટે અમે તમને શાપ આપીએ છીએ કે જાઓ તમે અસુર યોનિના થઈ અને જન્મ લેશો, અસુર યોનિમાં તમે જન્મને પામશો. ભગવાન આવ્યા છે, ભગવાન કહે છે સંત કુમારો આને મુક્તિ કેમ મળે? તો કહે છે જો ભાવથી ભજે તો 7 જન્મે અને વેર રાખે તો 3 જન્મે. જય અને વિજય વેર ભાવ રાખ્યો અને ભગવાને એને 3 જન્મમાં મુક્તિ પાવે. ભગવાનના 4 જન્મ, જય વિજયના 3 જન્મ. જય અને વિજયનો પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. ભગવાનના 4 જન્મ, પહેલો જન્મ વરાહ અવતાર, બીજો નૃસિંહ, ત્રીજા રામ અને ચોથા કૃષ્ણ. રામ અને કૃષ્ણ ભગવાનના ધામ સુધી ભગવાન પાસે જનારો માણસ, ભક્તિ કરનારા માણસને તો બસ એટલો વિચાર કરજો સજ્જનો કે જેને દેહ નથી, મૃત્યુ પામ્યા છે, જો એને મર્યા પછી આ ભાગવત મોક્ષ આપતો હોય તો તમે તો 7 દિવસ આ ભાગવતના સાનિધ્યમાં બેસી અને એક જગ્યાએ બેસીને 7 દિવસની આ ગાથાને સાંભળી છે. જો ભાવથી ગાથા સાંભળો તો તમને જીવતા જીવ મોક્ષ કેમ ના આપી શકે આ ભાગવત? મર્યા પછી મોક્ષ છે કે નહીં હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ જે ગયા એમણે ક્યારેય આપણને હજી નથી કીધું કે ભાઈ મોક્ષ આવો હોય. પણ એક વાક્યને યાદ રાખજો, શ્વાસ બાકી હોય, આશાઓ પૂરી થઈ જાય એ જીવતા તમારો મોક્ષ છે. આશાઓ અધૂરી હોય અને શ્વાસ પૂરો થઈ જાય એ તમારું મૃત્યુ છે. આશાઓ બાકી રહી તો સમજો તમારું મૃત્યુ થયું. જીવો છો છતાં પણ આશાઓ પૂરી થઈ ગઈ, સમજો જીવતા તમને મોક્ષ મળી ગયો. અને અંતે આપણે એ જ કહીએ છીએ કે ભાઈ એની ઈચ્છા રહી ગઈ હશે એટલે ભટકતા હશે.
તો આ જગતમાં જીવીએ ત્યારે જ બધી ઈચ્છાઓને પૂર્ણ વિરામ કહી દઈએ, જેથી કરી અને મર્યા પછી આપણી પાછળ કોઈ શબ્દ ન ઉદ્ગારે એ કદાચ એની ઈચ્છા રહી ગઈ હશે. ભાગવતની ગાથાને સાંભળીને તમે ઘર ન છોડશો. આ ભાગવતની ગાથાને સાંભળીને જો ઈચ્છા થાય તો સમયાંતરે બસ માત્ર વ્યવહારને છોડી અને મારા હરિના નામનું સંકીર્તન કરજો. તમારા ઉત્તરાધિકારીઓ, તમારા દીકરાઓ જ્યારે વ્યવહાર કરે એવડા થઈ જાય એટલે તમામ દોરીઓ એના હાથમાં દઈ અને બસ નિવૃત્તિ જાહેર કરી અને જે સમય છે સમયમાં 3 ટાઈમ ખાઈ પીવો અને બાકીના સમયમાં મારા કૃષ્ણનું યજન કરી લો. ક્યારે આવીને કાળ પકડી જશે કઈ ખબર નથી. ઉદ્ધવ, જીવાત્માને કહેજો ભાગવતના શરણે આવે. ઉદ્ધવ કહે છે, પ્રભુ કળિયુગમાં તમારી પ્રાપ્તિ તમને કેમ મેળવા? અને ત્યારે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ, કળિયુગની અંદર કોઈ પણ જીવાત્મા ચાહે 7 દિવસના મારા ભાગવતના ગ્રંથને સાંભળે ન સાંભળે કઈ વાંધો નહીં, પુરાણોની કથાઓને ન સાંભળે કઈ વાંધો નહીં, પણ આ કળિયુગનો કોઈ પણ જીવાત્મા ગાયના શેંગ ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પોતાનું મન મારામાં લગાડશે ને તો એને મારી પ્રાપ્તિ થશે. આ મારું વચન કળિયુગને છે. કલો કેશવ કીર્તનાથ જ્ઞાનનો ઉપદેશ આપી યોગ્ય ગુરુના શરણે જાજો. કારણ આ જગતમાં ગુરુ વગર આપણને આ ભવસાગર કોણ તરશે, કોણ તારશે? રામચરિત માનસ કહે, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુનો જ્યાં સુધી મહિમા નહીં સમજાય, ગુરુનું શરણ નહીં સેવો, ત્યાં સુધી તમને આ ભવ પાર કોણ કરાવશે? યોગ્ય ગુરુના શરણે જાજો. આ જગતનો ગમે તેટલો જ્ઞાની માણસ હશે છતાં પણ એને સત્કર્મ કરીને જ પોતાનું ભાથું બાંધવું પડશે. ગમે તેટલો જ્ઞાની હોય. ઉદ્ધવ, રામાવતારમાં મેં મારી ચરણ પાદુકાઓ ભરતને આપી હતી. કૃષ્ણ અવતારમાં એક ચરણ પાદુકાઓ હું તમને આપી રહ્યો છું. ભગવાન એક પછી એક વાતો ઉદ્ધવને સમજાવતા જાય. ઉદ્ધવની આંખો રેડા કરે છે. યાદવને લઈને ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. દ્વારિકાથી ભગવાન પ્રભાસ ક્ષેત્ર એટલે કે વેરાવળ સોમનાથ જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં લઈને આવ્યા છે. દરેક યાદવો પાસે ભગવાન તીર્થોના દેવતાઓનું પૂજન કરાવે છે. કૃષ્ણ પણ દુઃખી થયા છે અંતિમ સમયે. કારણ એને એક જ વાતનું દુઃખ હતું, આખા જગતની અંદર હું ધર્મનું સંસ્થાપન કરી શકું પણ મારી દ્વારિકામાં હું ધર્મનું સંસ્થાપન ન કરી શકું. આખા જગતના લોકોને હું સમજાવી શકું પણ મારા જ એવા દીકરાઓને, મારા જ પરિવારના સભ્યોને હું ન સમજાવી શકું. અને એક વાત યાદ રાખજો, કોઈ પણ ઘરનો વડીલ ત્યારે જ દુઃખી થાય જ્યારે પોતાના ઘરના સભ્યો એને ન સમજી શકે. દરેક ઘરમાં એક એક કૃષ્ણ રહે છે સાહેબ. ઘરનો મોભી એ ઘરનો કૃષ્ણ છે. આપણું ઘર એ ઘર નહીં, આપણું ઘર એ દ્વારિકા છે. પણ જ્યારે ઘરના સભ્યોને ન સમજાવી શકે ત્યારે માણસ ખૂબ દુઃખી થતો હોય. આખા જગતને સમજાવી શકો પણ મારા ઘરના સભ્યોને, મારા પરિવારના સભ્યોને, મારા હતા એને જ હું ન સમજાવી શકું. કૃષ્ણ ખૂબ દુઃખી થયા છે અંતિમ સમયે. કારણ હું દ્વારિકામાં ધર્મનું સંસ્થાપન ન કરી શકું. એ જ યાદવોએ બ્રાહ્મણોના અપમાન કર્યા છે. એ બ્રાહ્મણોના અપમાનને બાદ એ જ યાદવોએ ન પીવાના પદાર્થો પણ પીધા છે, ન ખાવાના પદાર્થો ખાધા છે. આ તમામ દ્રશ્યો કૃષ્ણએ જોઈને બોલ્યા છે, હું દ્વારિકામાં ધર્મનું સંસ્થાપન ન કરી શકું. તીર્થ ક્ષેત્રમાં લઈ ગયા અને ત્યાં આગળ યાદવો પાસે તીર્થના દેવતાઓનું પૂજન કરાવ્યું. અને ત્યારબાદ ભગવાને પોતાની લીલા રચી છે. યાદવો અંદરો અંદર ઝઘડ્યા છે. યાદવા સ્થળીમાં યાદવો અંદરો અંદર ઝઘડ્યા છે. ભાગવતકાર એમ કહે છે કે ત્યારે શસ્ત્રો ત્યાં હતા નહીં, પણ જે હળ મુસળનું જે ચૂર્ણ કરાવીને ફેંકાયું હતું એની જે વનસ્પતિ ઉગી એ વનસ્પતિ અતિ તીક્ષ્ણ ધારવાળી છે. તમે દરિયાના કિનારે અથવા તો દરિયાની કોઈ પણ વનસ્પતિને જોશો તો એમાં જે ઉગેલી વનસ્પતિ છે એ ધારવાળી હશે. એકવાર કપાઈ અને ફરી પાછી ઉગે વધારે મજબૂત થાય એવી અનેક વખત કપાયેલી એ વનસ્પતિ ફરી પાછી ઉગેલી એ વનસ્પતિ અતિશય
શસ્ત્ર કરતા પણ તીક્ષ્ણ બનેલી એ વનસ્પતિઓના મૂળમાંથી કાપી કાપી અને યાદો અંદરો અંદર ઝઘડ્યા છે. સગો બાપ સગા દીકરાને મારે, સગો દીકરો સગા બાપને મારે, બે ભાઈઓ સામસામા બે ભાઈઓને મારે છે. આ બધું દ્રશ્ય ભગવાન કૃષ્ણ જોવે છે, કારણ માં ગાંધારીનો શ્રાપ છે કે તારા પરિવારને હણાતા તું તારી નજરે જોઈશ. આ બધું જોઈને કૃષ્ણ ખૂબ દુઃખી થયા છે. શસ્ત્રો ન હતા તો કહેવાય છે કે જે જમવા માટેના વાસણો હતા એ હેઠા વાસણો એકબીજાના મસ્તકમાં મારી મારી અને એકબીજાને મોતને ઘાટ ઉતાર્યા છે. યદુવંશનો ક્ષય થયો અને અંતિમ ચરણમાં ભગવાન સ્વયં રહ્યા છે ત્યારે તીર્થ ક્ષેત્રને છોડી અને પ્રભાસ ક્ષેત્રમાં આવી અને એક પીપળાના ઝાડ નીચે ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ લઈ અને પીપળાના વૃક્ષના એ થડને ટેકો દઈ અને ભગવાન બેઠા છે. નથી સૂતા નથી બેઠા, આવી અવસ્થામાં ભગવાન પોતાના ડાબા ગોઠણને ઉભો રાખી અને માથે જમણો પગ ચડાવી અને ભગવાન નારાયણ બેઠા છે. ધીમે ધીમે અંધારું છવાઈ રહ્યું છે અને એ સમય બરાબર જરા નામનો પારધી શિકાર કરવા માટે નીકળે છે. માછલીઓ પકડી અને ઘરે લઈ જાય. એમાં માછલીના પેટને ચીરે છે. એમાંથી એક હળમુસળનો ટુકડો નીકળ્યો. એ જરા નામના પારધીએ એ ટુકડાને પોતાના બાણની અંદર જે પોતાની તીર છે એની આગળની અણી બનાવી છે અને શિકાર માટે એ જંગલમાં નીકળ્યો છે. નદીના સામે કિનારે એ જરા નામનો પારધી છે અને નદીના સામે કિનારે એક પીપળાના વૃક્ષ નીચે ધીમા એવા અંધકારની અંદર ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપ લઈને બેઠા છે. ઘણે દૂરથી જોવે છે. જરા નામના પારધીને થયું કે ત્યાં મારો શિકાર છે, કોઈ પશુ છે. એટલે જરા નામના પારધીએ પોતાના બાણ વડે જે તીર બનાવી હતી હળમુસળ વાળી એ તીર છોડી નદીના સામે કિનારેથી તીર નીકળ્યું અને આ કિનારે પીપળાના વૃક્ષ નીચે બેઠેલા ભગવાન ચતુર્ભુજ નારાયણ એના જમણા પગના અંગૂઠામાંથી નીકળી, જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળીને ભગવાનના મસ્તકમાં એ બાણ વાગ્યું છે. ભગવાનના મસ્તકમાં બાણ વાગ્યું. જરા નામનો પારધી કહે છે કે મારો શિકાર ત્યાં પડ્યો એટલે પાણીમાં દોડતો દોડતો આવે છે. પણ જ્યાં એ શિકારની નજીક આવ્યો, જ્યાં આવીને જોયું તો ચતુર્ભુજ નારાયણ છે. હાથમાંથી શસ્ત્રો નીચે પડી ગયા છે. બે હાથ જોડીને ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે. આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહે છે. જરાને પ્રભુ મને માફ કરો. દૂરથી મને લાગ્યું કે મારો શિકાર છે, કોઈ પશુ છે, હું આપને ઓળખી ન શક્યો. મારા બાણે તમને વેદનાઓ આપી. પગમાંથી લોહી ટપકે છે. એ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે, જરા તું દુઃખી ન થઈશ. તે તારું કર્મ કર્યું છે, તું જરા દુઃખી ન થા. કારણ આજ તારો અને મારો હિસાબ અહીંયા સંપન્ન થાય છે. રામાવતારમાં હું રામ હતો અને તું વાલી હતો. વૃક્ષના થડ પાછળ સંતાઈ અને મેં તને બાણ માર્યું તું. આજ એનો એ જ રામ હું કૃષ્ણ બનીને આવ્યો, એનો એ જ વાલી તું જરા બનીને આવ્યો. રામાવતારમાં મેં તને માર્યું તું બાણ, કૃષ્ણ અવતારમાં તે મને બાણ માર્યું. મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. આપણો હિસાબ અહીંયા સંપન્ન થયો. તું દુઃખી ન થા. ભગવાને પોતાનું નિજ ધામનો અધિકારી બનાવી જરાને કૃતાર્થ બનાવ્યો છે. અને આ જગતમાં યાદ રાખજો, નિમિત્ત માત્ર ક્યારેય કોઈને નહીં છોડે. કારણ નિમિત્ત કોઈને કોઈ વસ્તુ ઈશ્વર બનાવી દે છે, સ્વયં ક્યારેય નિમિત્ત બનતો નથી. એટલા માટે પોતાના પણ સ્વદામગમનની કથામાં એ લીલામાં જરા નામના પારધીને નિમિત્ત બનાવ્યું ભગવાને. એ સમયે દારૂક આવે છે. ભગવાનની આ દશા જોઈ, હાલત જોઈ અને દારૂક કહે છે, પ્રભુ ચાલો રથમાં બેસી જાવ, આપણે દ્વારિકા જતા રહીએ. ભગવાન કહે છે, દારૂક મારે હવે તારા રથની જરૂર નથી, કારણ મારો બીજો રથ તૈયાર થઈ ચૂક્યો છે. મારો રથ તૈયાર થઈ ચૂક્યો છે. પણ એક કામ કરો, તમે દ્વારિકા જાઓ. દ્વારિકા જઈને દ્વારિકાના લોકોને મારો એક સંદેશો આપજો કે 7 દિવસની અંદર આ દ્વારિકા નગરી ખાલી કરી અને અન્ય જગ્યાએ રહેવા માટે જતા રહેજો. કારણ આજથી 7મા દિવસે મારી સોનાની દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. માટે દરેકને જઈને સંદેશો આપજો. આ સોનાની દ્વારિકા સમુદ્રમાં સમાઈ જશે. કદાચ એ વખતની અલૌકિક કથા હશે, પણ જોને આધ્યાત્મિક અર્થમાં કહેવાનો અવસર મળે તો હું કહી શકીશ કે એ સમયમાં કદાચ કોઈ હવેલી દ્વારકા સોનાની હોય કે ન હોય, પણ ભગવાન એમ કહે છે કે આ કળિયુગની અંદર આ મનુષ્ય અવતાર એ સોનાની દ્વારિકા છે. અને આ પણ સોનાની દ્વારિકા 7 જ દિવસમાં સમુદ્રમાં, આ જળમાં, પંચમહાભૂતમાં વિલીન થવાની છે. માટે એની તમે તૈયારી રાખજો બાપ. આ સોનાની દ્વારિકા પંચમહાભૂતમાં ભળી જવાની છે.
આ દ્વારિકા ત્યારે જ બનશે જ્યારે તમારા હૃદયમાં કૃષ્ણને પધરાવ્યો હશે. દારૂક ગયા છે, દ્વારિકા જઈને સમાચાર આપ્યા. ખૂબ લોકો દુખી થયા છે, અત્યંત દુખી થયા. આ બાજુ ભગવાન પ્રભાસ ક્ષેત્રની અંદર પોતાનો અંત સમય જ્યારે આવે છે, એ સમયે અનેક ઋષિ મુનિઓ ઉભા છે. દેવતાઓ આકાશની અંદર પુષ્પના ટોપલાઓ લઈને તૈયાર થયા છે. બે સ્ત્રીઓ ત્યાં હાજર છે, એક રૂક્ષ્મણી અને એક દ્રૌપદી. રાધિકા ત્યાં હાજર નથી સાહેબ. આ બે સ્ત્રીઓ ત્યાં હાજર છે અને તમામ સમુદાયની વચ્ચેથી જ્યારે કૃષ્ણ વિદાય લે છે, ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામગમન થાય ત્યારે એના શરીરમાંથી એક તેજપુંજ નીકળે છે, પણ ક્યાં માર્ગે ગયું કોઈને ખબર ન પડી. અને એ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાને પોતાના દેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો. આ જગતનું, આ ભગવાનનું તપ, આ ભગવાનનું આ શરીર એકદમ શાંત થયું. દેવતાઓએ ભગવાનને ઉપર પુષ્પના ટોપલાઓથી વૃષ્ટિ કરી. આ બાજુ દરેક સમુદાય ભગવાનના વિયોગમાં રડ્યો છે, કારણ કૃષ્ણએ વિદાય લીધી છે. ભાગવતકાર એમ કહે છે, ભગવાન કૃષ્ણ 125 વર્ષ આ ધરતી ઉપર રહ્યા છે. 11 વર્ષનું રાજ્ય ભગવાને વ્રજ અને વૃંદાવનનું કર્યું, 14 વર્ષનું રાજ્ય ભગવાને મથુરાનું કર્યું અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. આમ કરીને ભગવાન 125 વર્ષ આ ધરતી પર રહ્યા. પણ ભાગવતકાર સાથે એટલી વાત ઉમેરે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયા 125 વર્ષની ઉંમરે, ત્યારે મોઢાનો એક પણ દાંત પડેલો નહોતો, માથાનો એક પણ વાળ થોડો નહોતો થયો સાહેબ. એ જ યુવાની હતી. કારણ યુગે યુગે દરેકની આવરદા બદલાતી જાય છે.